સર્વને ઓમ જય ભગવાન. આજના સંસ્કાર કેન્દ્રમાં પૂનમનું જે સંસ્કાર કેન્દ્ર છે મેં આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૂક્ષ્મ સત્તા સ્વરૂપે બિરાજમાન આપણા ગુરુ ભગવાનો દાદાજી, બાપુજી અને ગુરુદેવના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. પ્રાર્થના સાથે આપણા આજના કેન્દ્રને આપણે શરૂ કરીશું. સર્વને ઓમ જય ભગવાન. બંને હાથ નમસ્કાર મુદ્રામાં અનાહત ચક્ર પાસે બંને હાથ રાખીશું. ઓ ઓ ઓ ઓ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતં ગમય. ઓ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી સદગુરુદેવ કી જય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. આજના વર્ગમાં સર્વનું સ્વાગત છે. સર્વને ઓમ જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. મંજુલાબેન માઇક ખોલીને બોલી શકો છો. ઓમ જય ભગવાન. ઓમ જય ભગવાન. શીતલબેન જય ભગવાન દીદી. જય ભગવાન. નૈનાબેન જય ભગવાન. નિર્મલાબેન જય ભગવાન. મીનાક્ષીબેન, કુસુમબેન, છાયા દીદી, હંસા દીદી, સર્વને ઓમ જય ભગવાન. હવે આપણે જય કરીશું ભગવાન. હા જય ભગવાન. હવે આપણે કરીશું મૌન મંત્ર જાપ. બરાબર, તો બધા જ પોતાના સ્થાનેથી મૌન મંત્ર જાપ કરશો. અહીંયા વાગશે. તમારે જે પણ મંત્રનો જાપ કરો કરી શકો છો. ગુરુ મંત્રનો પણ કરી શકો છો. ચલો, તો ઓમકાર સાથે શરૂ થશે અને ફરી વાર ઓમકાર થાય ત્યારે આપણે મૌન મંત્ર જાપને પૂર્ણ કરીશું. ઓ
હે અવાજ આવે છે? આપણે વાંચન ચાલુ હતું, શાસ્ત્રોના વાંચનની અંદર આપણું વાંચન ચાલુ હતું દિવ્ય સંસ્કૃતિમાંથી મંત્ર અને ગુરુનું મહત્વ. તો એને આપણે આગળ વધારીશું. ભગવાન શ્રી રામચંદ્રજી, એમના ગુરુજી હનુમાનજી અને કાશીના રાજા છે, એમની આ વાત ચાલુ છે. તો આપણે જ્યાંથી અધૂરી છે ત્યાંથી એને આગળ વધારીશું. નિરાશ થઈને બાણ પ્રભુ પાસે પાછું આવી ગયું. એણે વિનંતી કરી, પ્રભુ, નામ જાપકની સર્વત્ર રક્ષા માટે આપે હનુમાનજીને વરદાન આપ્યું છે. એના પર બધા પ્રહાર વ્યર્થ જાય એમ છે અને હનુમાનજી ગદા લઈને એમની રક્ષા માટે ઊભા છે. આ કારણે હું અવશ થઈને પાછો આવ્યો. ભગવાનનો ક્રોધ વધી ગયો. એમણે બીજું બાણ ધનુષ્ય પર ચડાવ્યું અને છોડ્યું. વાયુવેગે એ બાણ કાશીના રાજાનો વધ કરવા એમની પાસે પહોંચ્યું. પણ હવે તો હનુમાનજીના આદેશ અનુસાર સીતા સહિતના સીતારામનો જાપ કરી રહ્યા હતા. બીજું બાણ પણ નરેશના કંઠને સ્પર્શી શક્યું નહીં અને વિવશ થઈ પાછું ફર્યું. એણે પણ રાજા સીતારામનો જાપ કરે અને એ પણ રાજા સીતારામનો જાપ કરે છે અને હનુમાનજી ગદા લઈને રક્ષા કરે છે એ વાત કરી. હું સ્વયં સરયુ તટ પર ચાલીને એ દુષ્ટ રાજા અને હનુમાનને મારી નાખું. સત્ય પ્રતિજ્ઞ શ્રી રામ અત્યંત ક્રોધિત થઈ ગયા. એમણે પોતાનું ધનુષ્ય અને બાણ લીધું અને સરયુ તટે જવા ઉતાવળા ચાલવા લાગ્યા. આ બાજુ હનુમાનજીએ વિચાર્યું, પ્રભુ પોતાનું મંગલમય નામ લેનારની હંમેશા કાળજી રાખે છે, લાજ રાખે છે. ભક્તો એમને પ્રાણ પ્રિય છે. તેથી રાજાને એમણે કહ્યું કે હવે તું સીતારામ અને પ્રભુ રામના નામની સાથે મારા નામનો પણ જાપ કરવાનું શરૂ કરી દે. રાજાએ જય સિયારામ, જય જય હનુમાન નામનો જાપ કરવા માંડ્યો. જપ કરતા કરતા એમણે જીભમાં લોચા પડવા માંડ્યા. મૃત્યુના ભયથી અત્યંત સાહસપૂર્વક જેમ તેમ નામ જપ કરી રહ્યા હતા. હનુમાનજી સમજી ગયા. એ કાશીના રાજાના કંઠમાં પ્રવેશીને જય સિયારામ, જય જય હનુમાન જપ કરવા લાગ્યા. ક્રોધે ભરાયેલા શ્રી રામને ધનુષ્ય પર બાણ ચડાવતા જોઈ વશિષ્ઠજી વ્યાકુળ થઈ ગયા. એમણે વિચાર્યું કે ભગવાન રામની પ્રતિજ્ઞા એળે જઈ શકે એમ નથી. ક્યાંક એમણે કાશીરાજને સાથે હનુમાનજીને પણ મારી નાખ્યા તો મહાન અનર્થ થઈ જશે. ત્યારે હનુમાનજી પાસે પહોંચીને વશિષ્ઠજીએ એમને સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. પવનકુમાર, શ્રી રઘુનાથજી તમારા સર્વસ્વ છે. એમની પ્રતિજ્ઞા પૂરી થઈ જવા દો. દિવસ પૂરો થવાનો સમય નજીકમાં જ છે. શ્રીરામનો ક્રોધ વધી રહ્યો છે. આ રાજા તો એ શ્રીરામના બાણના સ્પર્શથી જ જન્મ, જરા અને મરણથી સદા માટે મુક્ત થઈ જશે. એક રાજા પોતાના સ્વામીની સામે વટમાં ઊભા રહેવું તમારા જેવા સેવક માટે જરા પણ ઉચિત નથી. હનુમાનજીએ કહ્યું, ગુરુદેવ, હું ત્રિકાલમાં પણ વટથી પ્રભુની સામે ઊભા રહેવાની કલ્પના પણ કરી શકતો નથી. હનુમાનજીએ વિનયપૂર્વક ઉત્તર આપ્યો, હું તો મારા પ્રભુના નામ અને એમના વરદાનની રક્ષા માટે પ્રાણાહુતિ આપવા માટે હાજર થઈ ગયો છું. મારા આરાધ્ય શ્રીરામના નામ અને એમના વરદાનની રક્ષા માટે એમના જ હાથે એમના જ છોડેલા બાણથી હું દેહ ત્યાગ કરી અને એમનામાં વિલીન થઈ જાઉં, એનાથી બીજું મોટું સદભાગ્ય શું હોઈ શકે? વશિષ્ઠજીએ જોયું કે હવે શ્રીરામ સરયુના તટ પર પહોંચી જ ગયા છે. મહર્ષિ વિશ્વામિત્ર પણ ઉપસ્થિત રહી ભક્ત અને ભગવાનની લીલા જોઈ ચિંતિત થઈ ગયા. ત્યારે વશિષ્ઠજીએ કાશીરાજને કહ્યું, નરેશ, તમે શીઘ્ર મહર્ષિ વિશ્વામિત્રજીના ચરણ પકડી લો. એ દયાળુ છે. જય સિયારામ, જય જય હનુમાન કહેતા કહેતા રાજાએ દોડીને મહર્ષિ વિશ્વામિત્રજીના બંને ચરણ પકડી લીધા.
એમના અશ્રુઓથી મહર્ષિ વિશ્વામિત્રજીના ચરણ ભીના થઈ ગયા. રોતા રોતા પણ કાશીરાજ બોલી રહ્યા હતા, જય સિયારામ, જય જય હનુમાન. મહર્ષિ વિશ્વામિત્ર દ્રવિત થઈ ગયા. એમણે ધનુષ્ય પર બાણ ચડાવેલા ક્રોધિત શ્રી રામજીને કહ્યું, શ્રીરામ, કાશી નરેશના અપરાધનું પ્રાયશ્ચિત થઈ ગયું છે. મેં એને ક્ષમા આપી દીધી છે. હવે તમે પણ ધનુષ્ય પરથી બાણ ઉતારીને ભાથામાં મૂકી દો. સ્વયં જ બાણ પાછું ભાથામાં આવી ગયું. મહર્ષિના સંતુષ્ટ થવાની સાથે શ્રીરામનો ક્રોધ પણ આપમેળે શાંત થઈ ગયો. એમણે ગુરુની આજ્ઞાનું પાલન કર્યું. રાજાની પ્રાણ રક્ષા તો થઈ જ, સાથે ભગવાન સમ્મુખ ભક્ત હનુમાન વિજયી થયા. આ સમાચાર જાણીને માતા અંજનાના આનંદની સીમા ન રહી. ભગવાનના નામનો મહિમા બહુ મોટો છે એ વાત આ પરથી આપણે જાણી. નામ સ્મરણ ગમે તે સ્થિતિમાં ગમે તે જગ્યાએ લઈ શકાય છે. અંત ઘડીએ છેલ્લા શ્વાસે પણ ભગવાનનું નામ લેવાઈ જાય તોય આત્માનો ઉદ્ધાર થઈ જાય છે. અજામિલ, ગણિકા વગેરે નામના નામ સ્મરણના ઘણા ઉદાહરણો છે, જેમણે છેલ્લા શ્વાસે નામ લીધું અને એમનો ઉદ્ધાર થઈ ગયો. સરળ અને સુલભ એવા નામ સ્મરણને આપણે પણ આપણા રોજિંદા જીવનમાં ઉતારીને ધર્મ લાભ મેળવતા રહીએ, એ જ લકુલીશ દાદાને પ્રાર્થના. સંપૂર્ણ અસ્તુ. જય ભગવાન. સર્વને જય ભગવાન. આપણું ગયા સંસ્કાર કેન્દ્રથી આ વાંચન ચાલુ હતું, મંત્ર અને ગુરુનું મહત્વ. તો આપણે અહીંયા જાણ્યું કે મંત્રનું શું મહત્વ છે અને ગુરુનું પણ શું મહત્વ છે. જે વ્યક્તિ મંત્રનો જાપ કરે છે, કોઈ પણ મંત્રનો હોય, ઈશ્વરનું નામ સ્મરણ લેવાથી દરેક જીવની આત્માનો ઉદ્ધાર થાય છે, એનું કલ્યાણ થાય છે અને સ્વયં ઈશ્વર એનું રક્ષણ કરે છે. એ આપણે અહીંયા જોયું. બીજું કયું છે કે ગુરુનું મહત્વ. તો ગુરુનું મહત્વ ભગવાન શ્રી રામચંદ્રજી, જેને આપણે પોતે સ્વયં ભગવાનના રૂપમાં જાણીએ છીએ, એ ભગવાન હોવા છતાંય પણ એમના ગુરુ માટેનું જે આદર કે સત્કાર હતો, એના માટે એમને એક પ્રતિજ્ઞા કરી. તો અંત સુધી ભલે એમની સામે એમનો ભક્ત આવી ગયા તો પણ એમને એમની પ્રતિજ્ઞા ના છોડી. જ્યારે એમના ગુરુ સંતુષ્ટ થયા અને એમને ગુરુએ એમને જ્યારે કહ્યું, ત્યારે એમણે એમની પ્રત્યંચા છોડી. તો તમે જુઓ, ગુરુ અને શિષ્યની ભક્તિ, મંત્રનું મહત્વ, ભગવાનનું મહત્વ, કેટલું મહત્વ છે આપણા જીવનમાં, એ અહીંયા બતાવે છે આપણને. કે નારદ મુનિ આપણને આપણે વારે ઘડીએ કહીએ છીએ તો એમને દેવર્ષિ કે મહર્ષિ નારદ પણ કહેતા હોય છે. આપણે ત્યાં સામાન્ય લોકો નારદજીના માટે ઘણું બોલતા હોય છે, પણ અહીંયા પણ જ્યારે આપણે વાત શરૂ કરીએ છીએ ત્યારે તમને એવું લાગ્યું હશે કે જુઓ, નારદજીએ કેવું શરૂ કર્યું અહીંયા, હે ને? શું થાય આપણને મનમાં કે પેલા રાજા તો ત્યાં સભામાં જતા હતા, ત્યાં જઈ અને આમ પણ એમના રામ ભગવાનને અને એમના ગુરુજીને બંનેને એ પગે લાગવાના જ હતા. પણ આ તો નારદજીએ તો ના પાડી કે તમે એમના ગુરુદેવને પગે ના લાગતા, એવું કહ્યું હતું ને. અને ત્યાંથી આખો પ્રશ્ન શરૂ થયો અને એમને મરવાનો વારો આવે ને, કે ભાઈ તમને બાણથી તમારું વીંધી નાખશે તમને અને તમારું મૃત્યુ થશે, બરાબર ને? તો જો એમને આ ના કર્યું હોત તો પ્રશ્ન જ ના થાય. પરંતુ નારદજી એના દ્વારા આપણને શીખ આપી છે કે મંત્રનો મહિમા શું છે અને ગુરુનો મહિમા શું છે. ભગવાન રામચંદ્રજીને તો ધ્યાનમાં જ નહોતું કે એમના ગુરુજીનું એમને અપમાન કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ એમને જ્યારે ખ્યાલ આવ્યો તો તરત એમના ગુરુ માટે ઊભા થઈ ગયા અને એમને 3 બાણથી એનો વધ કરવા માટેની પ્રતિજ્ઞા લઈ લીધી. હવે એમને પ્રતિજ્ઞા તો લઈ લીધી, જે લોકો નહોતા એમના માટે થોડું આપણે એકદમ શોર્ટમાં એને કહેવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એમને પ્રતિજ્ઞા તો લઈ લીધી, પણ હવે નારદ મુનિ જુઓ, પ્રશ્ન તો બતાવ્યો, ઊભો કર્યો, પણ સાથે એનું સોલ્યુશન પણ બતાવ્યું. એમ દરેક વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રશ્ન આવે ને તો એનું સોલ્યુશન પણ હોય જ છે. એટલે ઘણીવાર માણસ હતાશ થઈ જતું હોય. જેમ કે કાશીના નરેશને એમ થઈ ગયું કે હવે તો મારું મૃત્યુ નિશ્ચિત છે અને ભગવાન પ્રતિજ્ઞા કરે એને કદી છોડે નહીં, એનો વિનાશ નિશ્ચિત છે. પણ એમને શું કર્યું? નારદજી પાસે પાછા ગયા અને સોલ્યુશન પૂછ્યું કે હવે આનું શું સોલ્યુશન છે, હે ને? ભગવાન કોઈ પણ પ્રશ્ન લાવે જીવનમાં તો એનું સોલ્યુશન અવશ્ય હોય છે. તો નારદજીએ પાછું સોલ્યુશન બતાવ્યું કે હનુમાનજીના માતાજી છે, એમની પાસે તમે જાઓ અને એમના પગ પકડી લો અને એમને કહી દો કે ભાઈ મારી રક્ષા કરવાની જવાબદારી તમારી. જ્યાં સુધી તમને એમ ના કે હા તમારા રક્ષાની જવાબદારી હું લઉં છું, ત્યાં સુધી પગ છોડતા નહીં. તો અંજના માતાજી એક માં હોય ને જીવનની અંદર, એ માં તમે એને કગરી પડો એટલે માં હોય ને, એનો જીવ જ એવો, કોઈ પણ માતૃશક્તિ હોય, હે ને? એનું હૃદય અતિ વિશાળ હોય. હનુમાનજીને કીધું હોત તો કદાચ વિચારત કે મારા ભગવાનના તમે સામે ઊભા છો તો હું તો તમને નહીં છોડું, હે ને? પણ એ શું કીધું? માં પાસે જાઓ. જગતની માં છે ને, એનું હૃદય વિશાળ હોય. એમ તમામ યોનિની અંદર જે પણ માં છે એ તમામ માનું હૃદય આટલું વિશાળ જ હોય છે, હે ને? આપણે ગમે તેટલી ભૂલ કરીને તો પણ આપણી માં આપણને માફ કરે ને? તો માનું પણ એટલું જ મહત્વ છે. તો હનુમાનજીના માતાજી પાસે જાય છે. હવે માતાજીએ તો વચન આપી દીધું
એમણે એ તો કરવાના નહોતા. એમણે શું કહ્યું? હનુમાનજીને કહ્યું કે બેટા તારે આ કામ કરવાનું છે. હનુમાનજી કે હા માતાજી, હું તમારું કામ અવશ્ય કરીશ. હે ને? એમની પાસેથી પણ માતાજી પણ હનુમાનજી પાસેથી આ વચન લઈ લે છે. હવે હનુમાનજીને ખબર છે આ તો મારા ભગવાનની અને આ રાજા વચ્ચેની લડાઈ છે, એમાં મારા માતા અને હું બંને છીએ, તો ભગવાનની મહિમા પણ ઓછી ના થાય અને ભક્તની મહિમા પણ ઓછી ના થાય એમ હનુમાનજી એક મંત્રના સહારે એક રાજા જેને આટલું મોટું દુષ્કૃત્ય કર્યું છે, કે એક ગુરુનું અપમાન કર્યું છે, તેમ છતાં હનુમાનજી એના પડખે ઊભા રહી અને શું કરે છે? એનું રક્ષા કવચ બને છે. અને લાસ્ટમાં એટલી લિમિટ આવી જાય છે કે હવે ખબર છે કે આ રાજાથી ભૂલ થઈ ગઈ છે અને હવે એનું કોઈ નિવારણ નથી. એ મંત્ર જાપમાં પણ ભૂલ કરે છે, ત્યારે હનુમાનજી સ્વયં એના માટે ઊભા થઈ જાય છે. અને ત્યારે ખબર પડે છે કે જો જો ભક્ત અને ભગવાન સામે સામે છે, ત્યારે ખબર પડે છે કે જો હનુમાનજી ની વાત નહીં માનવામાં આવે તો હનુમાનજી એટલે કે ભક્તનો મહિમા ઓછો થશે, અને જો ભગવાનની પ્રતિજ્ઞા પૂર્ણ નહીં થાય તો ભગવાનનો મહિમા ઓછો થશે. ત્યારે બીજા જે ત્યાં આગળ ઋષિજી હોય છે એ જાણી લે છે ને કહે છે કે ભાઈ એમના ગુરુદેવને જઈને તમે માફી માંગી લો, એટલે ભગવાનની પ્રતિજ્ઞા પણ પૂર્ણ થઈ જાય અને જે ભક્ત છે એની પણ મહિમા જળવાઈ રહે. તો આ રીતે મંત્ર અને ગુરુનું મહત્વ અને ભક્તનો મહિમા પણ અહીંયા આપણને બતાવવામાં આવ્યો છે. અને જીવનમાં ક્યારેય કંઈ પણ બોલીએ તો એ વચનને પાળવા હંમેશા પ્રયત્ન કરીએ. ઠીક છે? તો આ છે આપણું અહીંયા શાસ્ત્રનું અહીંયા વાંચન પૂર્ણ થાય છે અને અહીંયાથી જે પણ મને સમજ પડી છે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો કંઈ પણ અહીંયા ગમ્યું હોય તો આ બધું ગુરુદેવનું છે અને કંઈ બોલવામાં ક્ષતિ હોય તો એ મારી છે. હજી આપણી પાસે સમય છે તો આપણે બીજું એક વાંચન શરૂ કરીશું અને ત્યારબાદ ભજન લઈશું. તો જેને પણ ભજન ગાવાના હોય, આ મારું પૂર્ણ થાય એ પછી એક નૈનાબેનનું નામ આવ્યું છે મારી પાસે, એટલે નૈનાબેન છે, જયશ્રીબેન છે, અને ત્યારબાદ ઘણા બધા કુસુમ દીદી જોડાયા છે, મંજુલા દીદી છે, વેદાંશી દીદી છે, મીનાક્ષી દીદી છે, છાયા દીદી છે, શીતલ દીદી, હંસા દીદી. તમારામાંથી જેને પણ ગાવું હોય એમના પછી નેક્સ્ટ તમે તૈયાર રહેજો. મોઢે ગાવું એ જરૂરી નથી. તમારી પાસે લખેલું હોય, કોઈ ભજનની પુસ્તક હોય, જે પણ હોય એમાંથી જોઈને તમે ગાઈ શકો છો. તો તમારામાંથી જેને પણ ઈચ્છા હોય નેક્સ્ટ ટેક્સ્ટ મેસેજમાં પણ લખી દેજો અને હેન્ડ રેઝ કરી દેજો, એટલે એમના પછી તમારો વારો લઈશું. હવે આપણે વાંચન કરીશું જીવરામ. ગુરુજીનું એક પુસ્તક છે જે છે જીવરામ. એ આપણને જીવનની અંદર બોધ આપવા માટે ગુરુદેવે બનાવ્યું છે. તો એની અંદરથી આપણે એક બોધ વાર્તા લઈશું કે દરેક મનુષ્યને જે લાગુ પડે છે એના માટે ગુરુદેવે આપણને કહેવાય ને કે એક ભેટ આપી છે આપણા જીવન માટે, અને માખણ સ્વરૂપે બધું તૈયાર કરીને આપ્યું છે. ખાલી આપણે એને ગ્રહણ કરવાનું છે. તો અહીંયા જીવરામ બોધ વાર્તાઓની અંદર પહેલું છે અદ્ભુત નાળિયેર. તો આપણે આ વાંચન શરૂ કરીશું. સદગુરુદેવ કી જય. એક હતા જીવરામભાઈ. એ આપણા જેવા સીધા સાદા માણસ જ હતા. એમને એક રાત્રે સ્વપ્ન આવ્યું. એ સપનામાં આકાશમાં ઉડ્યા. જીવરામભાઈ ઉડતા ઉડતા એક મોટા સમુદ્ર પરથી પસાર થવા લાગ્યા. સમુદ્ર પર ઉડતા ઉડતા જાય અને નીચે જોતા જાય. સર્વત્ર પાણી જ પાણી, બીજું કાંઈ જ દેખાય નહીં. ઘણા યોજન ઉડ્યા પછી તેમને દૂર દૂરથી કિનારો દેખાયો. છેવટે એ કિનારાની નજીક પહોંચ્યા. હજી ઉડતા હતા ત્યાં જ આકાશમાંથી એમણે નીચે જોઈ લીધું કે દરિયા કિનારે એક મોટું નગર છે. એમને થયું કે આ નગર કયું હશે, લાવ જરા તપાસ કરી લો. એ નગરમાં એક સૌથી મોટું મકાન હતું. જીવરામભાઈ એનાથી થોડેક દૂર આકાશમાંથી ધરતી ઉપર ઉતર્યા. એ જ્યાં ઉતર્યા તે સ્થળની બિલકુલ નજીક એક નાનકડો બંગલો હતો. બંગલામાં રહેતા સજ્જને કુતૂહલતાપૂર્વક આ જોયું. એમણે વિચાર્યું કે આ તો ગજબ કહેવાય. કોઈ માણસ ઉડતો ઉડતો આવ્યો અને નીચે જમીન ઉપર ઉતર્યો. એમણે આશ્ચર્યપૂર્વક એમના બંગલાની બહાર નીકળી જીવરામભાઈને પૂછ્યું, આવો ભાઈ, ક્યાંથી આવ્યા? જીવરામભાઈ કહે, ક્યાંથી આવ્યો તે તો મને યાદ નથી, પણ હું સમુદ્ર ઉપર ઉડતો ઉડતો આવ્યો એટલું યાદ છે. તમારું નામ? જીવરામ. હવે જીવરામભાઈ પેલા સજ્જનને પૂછવા માંડ્યા, આ કયું નગર છે? સજ્જને ઉત્તર આપ્યો, આ તો અત્યંત પ્રાચીન અથવા તો બહુ પુરાણું નગર છે. આજે તમે જેમ ઉડતા ઉડતા આવ્યા તેમ એક વખત હજારો વર્ષ પૂર્વે હનુમાનજી અહીં ઉડતા ઉડતા આવેલા એમ કહેવાય છે. હનુમાનજી અહીં ઠીક ઠીક સમય રોકાયેલા, પછી એમના વંશજોએ આ નગરોની સ્થાપના કરેલી. તેથી આ નગરી એમના પુત્ર મકરધ્વજના નામે ઓળખાય છે. આમ આ યુગો પુરાણું નગર છે. જીવરામભાઈએ પેલા સજ્જનને ફરી પૂછ્યું, આપનો પરિચય આપશો?
અહીંનો જે રાજા છે એનો હું મંત્રી છું. આ સામે સૌથી મોટું મકાન દેખાય છે તે રાજમહેલ છે. હું દરરોજ ત્યાં રાજા પાસે જાઉં છું. જીવરામભાઈ બોલ્યા, ત્યારે તો તમે મોટા પદવી ધરાવો છો. હવે સજ્જને જીવરામભાઈને પૂછ્યું, અહીં તમારા કોઈ ઓળખીતા પાળખીતા કે કોઈ સગાવાલા છે? કોને ત્યાં જવાના છો? આ નગરમાં મારા કોઈ સગાવાલા નથી અને મને કોઈ ઓળખતું નથી. ખરેખર તો મારે ક્યાં જવું છે એની મને ખબર નથી. આ તો ખાલી ઉડતો ઉડતો ક્યાંકથી અહીં આવી ચડ્યો છું, બીજી કોઈ ખબર નથી. ત્યારે તો તમે મારા મહેમાન જ ગણાવો, કારણ કે મારા બંગલાની નજીક તમે ઉતર્યા છો તો હવે તમે મારે ઘેર જ રોકાવ. આમ કહી એ સજ્જન જીવરામભાઈને પોતાના ઘરમાં લઈ ગયા. ઘરમાં લઈ જઈ એમણે જીવરામભાઈને કહ્યું કે તમારે અહીં જેટલું રોકાવું હોય તેટલું રોકાજો. જેમને ઘેર જીવરામભાઈ મહેમાન થયેલા તે સજ્જને 3 બાળકો હતા, 2 દીકરીઓ અને 1 દીકરી. સજ્જનના ધર્મપત્ની પણ ખૂબ પ્રેમાળ હતા. આ તમને અત્યારે થોડું અલગ વાર્તા જેવું લાગતું હશે, પણ આ આપણા બધા માટે છે. શું છે એ જ્યારે પૂર્ણ થશે ને ત્યારે તમને ખ્યાલ આવશે કે આ શું છે. ઠીક છે, એટલે કદાચ કોઈને એવું લાગ્યું હોય વિડીયો બંધ થયો હોય તો પણ વાંધો નથી. આમ કહી સજ્જન જીવરામભાઈ પોતાના ઘરમાં લઈ ગયા. ઘરમાં લઈ જઈને એમણે જીવરામભાઈને કહ્યું કે તમારે તેથી જીવરામભાઈ બંને જણ પોતાના કુટુંબીજન તરીકે જ રાખવા લાગ્યા. જીવરામભાઈ પણ એમના છઠ્ઠા કુટુંબી તરીકે રહેવા લાગ્યા. એમ કરતા કરતા લાંબો સમય વીતી ગયો. બંગલાની નજીક દરિયા કિનારે હોવાથી ત્યાં નારિયેળીના ઝાડ બહુ થાય. જીવરામભાઈએ જેમના ઘેર રોકાયેલા એમના બંગલાના પાછળના કમ્પાઉન્ડમાં જુદી જુદી જાતની નારિયેળીઓ હતી. તેમાં એક ઘણી ઊંચી નારિયેળી હતી. એ નારિયેળી પર કંઈક જુદા જ પ્રકારના નારિયેળ થતા હતા. એવું નારિયેળ એ નગરની બીજી કોઈ નારિયેળી પર થતું નહીં. જીવરામભાઈ જેમના ઘરે મહેમાન થયેલા એમના કોઈ કુટુંબીઓ પણ આ નારિયેળી પરથી ક્યારેય નારિયેળ તોડેલું અને ચાખેલું નહીં. એ નારિયેળી એટલી બધી ઊંચી હતી કે કોઈ તેના પર ચડી શકતું નહીં. ચડે તો એને અધ વચ્ચેથી ચક્કર આવી જાય અને નીચે પડી જાય. જીવરામભાઈ એ તો આ વાત જાણી ત્યારે બોલ્યા, અરે એમાં શું, મને ઉડતા આવડે છે, એટલે હમણાં જ તેના પરથી નારિયેળી લઈ આવું. આમ કહી જીવરામભાઈ તો ઉડ્યા અને એક નારિયેળ તોડી લાવ્યા. બધાએ કુતૂહલતાપૂર્વક નારિયેળ જોયું. એ કંઈક જુદા જ પ્રકારનું હતું. બહારથી એ સરસ દેખાતું હતું, પરંતુ અંદરથી એ કેવું નીકળે છે તે જોવા જીવરામભાઈએ મોટા પથ્થર પર નારિયેળને પછાડીને તોડવા માંડ્યું. તોડવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ નારિયેળ તૂટ્યું નહીં. એટલે બગીચાની ફરતે દિવાલ હતી તેની સાથે અફાળવા લાગ્યા. અફાડીને થાકી ગયા તોય નારિયેળ તૂટ્યું નહીં. નારિયેળ ધાર્યા કરતા બહુ કડક નીકળ્યું. આસપાસ નજર ફેરવીને જોયું તો એક મોટી શીલા પડી હતી. નારિયેળને તેની ઉપર મૂકીને એક વજનદાર પથ્થર નારિયેળ પર પછાડી જોયો, પણ નારિયેળ તૂટ્યું નહીં. હવે જીવરામભાઈને એમ થયું કે પહેલા છરીથી નારિયેળને ચોટલીવાળું પડ છોલી નાખવું તો પછી તેને સહેલાઈથી તોડી શકાશે. એટલે રસોડામાં જઈને છરી લઈને જીવરામભાઈ મથવા માંડ્યા, પણ થોડી ડગડી નીકળી નહીં. છરી એની છાલમાં જરાય જાય જ નહીં. પછી તો હથોડી અને મોટા ધણથી પણ પ્રહારો કરી જોયા, પરંતુ નારિયેળ જરાય મચક ન આપી. છેવટે તીક્ષ્ણ ધારવાળી સારડી લઈને નારિયેળમાં એકાદ કાણું પાડવા પ્રયત્ન કરી જોયો, પણ તેમાંય નિષ્ફળતા સાંપડી. સારડીની અણી સહેજ પણ એની છાલમાં પેઠી નહીં. હવે આ નારિયેળ કેવી રીતે તોડવું? એની વિમાસણમાં જ જીવરામભાઈનો આખો દિવસ પસાર થઈ ગયો. કેવું નારિયેળ હશે વિચાર કરો. પહેલા તો કોઈ લેતું નહોતું, લઈ શકતું નહોતું. આ ભાઈ લઈ પણ આવ્યા અને હવે તૂટતું નથી. આખો દિવસ ગયો પણ તૂટ્યું નહીં. સમજજો, આમાંથી બહુ મોટો સાર હશે આપણા બધા માટે, હે ને? રાત્રે જીવરામભાઈને સ્વપ્ન આવ્યું. આ વળી એક ચાલુ સપનામાં બીજું સપનું આવ્યું. એમાં કોઈએ એમને કહ્યું કે અલ્યા જીવરામ, આજે જે નારિયેળ તે તોડ્યું છે એ નારિયેળ તો ભાગ્યે જ કોઈને જડે. જો એને ફોડીને કોઈ એનો ગર્ભ ચાટી જાય તો તે અજર અમર થઈ જાય. તું એનો ગર્ભ ચાકીશ તો તું પરમ સુખને પામીશ. આ જગતમાં એવું કોઈ જ સુખ નથી જે આ નારિયેળનો ગર્ભ ચાટવાથી ન મળે. જીવરામભાઈ સવારમાં ઉઠ્યા ત્યારે આ સ્વપ્ન બરાબર યાદ રહ્યું હતું. લિંક પૂરી થઈ જશે તો બીજી લિંકમાં જોડાઈ જજો. ઓકે.
જીવરામભાઈ સવારમાં ઉઠ્યા ત્યારે આ સ્વપ્ન બરાબર યાદ રહ્યું હતું. તેમને થયું કે અરે, આ નારિયેળમાં આટલી બધી કરામત છે. હવે નારિયેળને એ જતનથી સાચવવા માંડ્યા. તેમણે વિચાર્યું કે આ નારિયેળ કોઈની પાસે જાય તે ઠીક નહીં. આવો ગર્ભ તો આપણે જ ચાટવો છે. તેથી બનતા બધા જ પ્રયાસો કરી લેવા જોઈએ કે જેથી ખાતરી થાય કે રાત્રે આવેલું સ્વપ્ન સાચું છે કે કેમ. જીવરામભાઈએ વિચાર્યું કે જેઓ પીવા માટે નારિયેળ વેચે છે તેઓ બધાને ફોડીને આપે છે. તેથી એમાંના કોઈને પૂછી જવું કે આ કેમ ફૂટે. એટલે એક નારિયેળ વેચનારા પાસે ગયા. નારિયેળ વેચનારે કહ્યું કે એમાં શી મોટી વાત છે, અમે તો આખા દિવસમાં ઘણા નારિયેળ ફોડી નાખીએ છીએ. આથી જીવરામભાઈએ પોતાનું નારિયેળ તેને ફોડવા આપ્યું. તે 2-3 કલાકમાં થયો, પણ નારિયેળને કંઈ આંચ આવી નહીં. હવે જીવરામભાઈ મોટા ક્રશર મશીનો રાખનાર પાસે ગયા અને પોતાના નારિયેળ વિશેની સમસ્યા કહી. મશીનવાળા ભાઈએ કહ્યું, અમારા મશીન તો ખૂબ મોટા અને ખૂબ કઠણ પથ્થરોને પણ તોડી નાખે છે. તો નારિયેળની શી વિસાત છે? આ સાંભળી જીવરામભાઈ બોલ્યા, તો લ્યો આ નારિયેળ, આને તોડવાનું છે. મશીનવાળા ભાઈએ નારિયેળને તોડવાની ખૂબ કોશિશ કરી, પણ એનું મશીન નારિયેળને તોડી શક્યું નહીં. હવે જીવરામભાઈને ખાતરી થવા માંડી કે મારી સ્વપ્નની વાત સાચી જણાય છે. આ નારિયેળ વિચિત્ર પ્રકારનું છે, તેથી તેના ગર્ભમાં જરૂર કંઈક અસાધારણ ચીજ હોવી જોઈએ. માટે હવે તો ગમે તે ઉપાય તેને તોડે જ છૂટકો છે. હવે જીવરામભાઈએ ખેતીવાડીનું ભણેલા અને ખાસ કરીને નારિયેળના ઉછેરના એક્સપર્ટ એટલે કે નિષ્ણાત હોય એને શોધી કાઢ્યા. એમને મળીને પૂછ્યું કે ભાઈ, આ નારિયેળની એવી તે કઈ જાત છે કે તૂટતું જ નથી? નિષ્ણાતે કહ્યું કે મેં નારિયેળની ઘણી જાતોનો અભ્યાસ કર્યો છે, પણ હજી સુધી તૂટે નહીં એવા નારિયેળની જાત તો મેં જોઈ નથી. વળી નારિયેળની જાતો ભલે જુદી જુદી હોય, પરંતુ આખરે બધા નારિયેળ તો નારિયેળ જ હોય. એટલે બીજા નારિયેળો જેમ તૂટે છે તેમજ આ પણ તૂટવું જોઈએ. એટલે જીવરામભાઈએ પોતાના નારિયેળને ફોડવા માટે જે પ્રયાસો કર્યા હતા તે નિષ્ણાતને કહી સંભળાવ્યા. નિષ્ણાત એનાથી કોઈ વિશેષ ઉપાય સૂચવી ન શક્યા. જીવરામભાઈને લાગ્યું કે આ જગતમાં હવે આ નારિયેળને તોડવાનો કોઈ ભૌતિક કે વૈજ્ઞાનિક ઉપાય જણાતો નથી. તેથી વિચારણાને અંતે તેમણે જ્યોતિષની મદદ લેવાનું નક્કી કર્યું. જીવરામભાઈ ઉપડ્યા એક બ્રાહ્મણ જ્યોતિષીને ત્યાં. બ્રાહ્મણને મળ્યા અને કહ્યું કે આ નારિયેળની જન્મ કુંડળી માંડો અને એ કુંડળી તપાસીને મને કહો કે આ તૂટે કેમ. બ્રાહ્મણે પૂછ્યું કે આ નારિયેળની જન્મ તારીખ અને સમય કહો. જીવરામભાઈએ માથું ખંજાળવા લાગ્યા અને બોલ્યા, એ તો હું જાણતો નથી. જ્યોતિષીએ કહ્યું કે તો આની કુંડળી ન માંડી શકાય. આથી જીવરામભાઈ નિરાશ વદને પાછા ફર્યા. જીવરામભાઈ બીજા એક બ્રાહ્મણ પાસે ગયા અને નારિયેળની વાત કહી સંભળાવી. બ્રાહ્મણે કહ્યું કે તમે ફલાણા મંત્રના 1.25 લાખ જપ કરો, પછી આ નારિયેળ સહેલાઈથી તૂટી જશે. મંત્ર જપ કરવાથી તમારામાં બળ આવશે, તાકાત આવશે, તે પછી નારિયેળ તૂટશે. જીવરામભાઈએ તે પ્રમાણે મંત્ર જપ કર્યા, પણ કઈ તાકાત આવી નહીં અને નારિયેળ પણ તૂટ્યું નહીં. એવામાં કોઈએ સલાહ આપી કે તમે આ નારિયેળને કોઈ ભૂવા પાસે લઈ જાઓ, તે તોડી આપશે. જીવરામભાઈ એક ભૂવા પાસે ગયા. તેણે પણ પોતાની બધી કરામત અજમાવી જોઈ, પણ નારિયેળ ન તોડી શક્યો. બીજો ઉપાય શોધતા હતા એવામાં જીવરામભાઈને કોઈએ કહ્યું કે આ નગરમાં એક પહેલવાન છે, તે તાકાતમાં ઘણા દાવ જાણે છે, સર્કસમાં પણ ખેલ કરે છે. એ તો માત્ર 2 હાથથી દબાવીને જ નારિયેળ તોડી નાખે છે. જીવરામભાઈએ તો કોઈ પણ હિસાબે નારિયેળ તોડવું જ હતું. એટલે તેઓ તરત જ પેલા પહેલવાન પાસે પહોંચ્યા. તેને બધી વાત કહી. પહેલવાને પોતાની તાકાત અજમાવી. પરસેવો નીતરી ગયો, પણ નારિયેળ તૂટ્યું નહીં. અંતે થાકીને એણે જીવરામભાઈને કહ્યું કે ભાઈ, આ નારિયેળ જુદી જાતનું છે, આ ફૂટે એવું નથી. હવે જીવરામભાઈએ આધ્યાત્મિક શક્તિના પ્રયોગો અજમાવવાનું વિચાર્યું. તેમને કોઈએ સલાહ આપી કે આસન પ્રાણાયામ જેવી યોગિક કસરતો અને ક્રિયાઓ દ્વારા અસાધારણ શક્તિ પ્રાપ્ત કરી શકાય છે અને તેનાથી આશ્ચર્યજનક પ્રયોગો કરી શકાય છે. તેથી જો તમારે નારિયેળ તોડવું જ હોય તો બીજા પાસે ન જતા તમે જાતે જ આસન પ્રાણાયામનો અભ્યાસ કરો. તેથી તમારામાં અસાધારણ આત્મબળ આવશે. એનાથી તમારું આ નારિયેળ તૂટશે. તેથી જીવરામભાઈએ આસન પ્રાણાયામનો અભ્યાસ શરૂ કર્યો.
5-6 મહિના અભ્યાસ કર્યા પછી તેમણે નાળિયેર તોડવા પ્રયત્ન કર્યો, પણ નાળિયેર તૂટ્યું નહીં. વારંવાર નિષ્ફળતા મળવા છતાં જીવરામભાઈ નિરાશ ન થયા. એમને થયું કે જરૂર આ નાળિયેર તોડવાનો કોઈક ઉપાય તો હોવો જોઈએ. એવામાં કોઈ મહાત્માનું એ નગરમાં આગમન થયું. એ મહાત્માની ચમત્કારિક શક્તિઓની વાત નગરજનોમાં ફેલાવા લાગી. જીવરામભાઈના કાન સુધી એ વાત પહોંચી. તેમને થયું કે કદાચ આ મહાત્મા પોતાની ચમત્કારિક શક્તિથી આ નાળિયેરને ફોડી આપશે. આમ વિચારી જીવરામભાઈ એમની પાસે ગયા. જીવરામભાઈએ મહાત્મા સમક્ષ પોતાનો કોયડો રજૂ કર્યો. એટલે મહાત્માએ કહ્યું, તમારું નાળિયેર તોડવા માટે તમારે જાતે જ તેના પર ત્રાટક કરવું જોઈએ. મારું નાળિયેર હોય તો ત્રાટકથી હું તોડી શકું, પરંતુ આ તો તમારું છે, એટલે તમારે જ પ્રયત્ન કરવો પડશે. જીવરામભાઈએ કહ્યું, મહાત્માજી, હું પ્રયત્ન કરવા તૈયાર છું. આપ મને ત્રાટક કેમ કરવું તે શીખો. મહાત્માએ કૃપા કરી જીવરામભાઈને ત્રાટક શીખ્યું. જીવરામભાઈએ 4 મહિના સુધી ત્રાટકનો અભ્યાસ કર્યો. પોતાને આત્મવિશ્વાસ આવ્યા પછી નાળિયેરને સામે મૂકી તેના પર ત્રાટક અજમાવ્યું. 5 કલાક, અડધો કલાક, 1 કલાક વીત્યો. 1 કલાક વીત્યો. આંસુ 5 કલાક, અડધો કલાક, 1 કલાક વીત્યો. આંસુ નીકળી ગયા, પણ નાળિયેર તૂટ્યું નહીં. નાળિયેરને તોડી નાખીશ એવું જીવરામભાઈનું અભિમાન હવે ઓગળવા લાગ્યું. વળી બીજા કોઈએ સુઝાડ્યું કે જો આ નાળિયેર પર અવળા માથે શીર્ષાસન